વાત નથી એની મળવાની વાતો કરે અમને મારવાની। જય માતાજી મિત્રો, જે રીતનું તમે આગળ ડેમોની અંદર ટેટસ જોયું છે તેવું ટેટસ તમારે બનાવવું તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનું રહેશે। આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે પહેલી વખત આવેલા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો, બને એટલું શેર કરતા રહેજો અને બાજુમાં પેલું બેલનું આઇકન છે તેને પણ દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી દેજો મિત્રો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે તમે આપણો પહેલો વિડીયો જોઈ શકો। વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે તો જરૂરથી જોઈન કરી દેજો અને વિડીયોની અંદર જેટલો પણ મટીરિયલ યુઝ કર્યું છે તે આપણે ફૂલ પ્રોજેક્ટ સાથે આપેલું છે તો ડિસ્ક્રિપ્શનની અંદરથી તમે ડાઉનલોડ કરી શકો છો। તો વધારે સમય બગાડતા નથી મિત્રો, જે વિડીયોનું એડિટિંગ છે તે શરૂ કરી દઈએ છે। તો સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશન છે તેને ઓપન કરી લેવાનું છે। ઓપન કર્યા બાદ ડિસ્ક્રિપ્શનની અંદર ફૂલ પ્રોજેક્ટ આપ્યું છે તે ફૂલ પ્રોજેક્ટ તમારે અહીંયાથી ઓપન કરી લેવાનું છે। જેવું તમે ઓપન કરશો એટલે અહીંયાથી તમારો જે પ્રોજેક્ટ છે તે આ રીતનું આવી જશે। અહીંયાથી તમારે કશું કરવાનું રહેશે નહીં, નીચે તમને નામ લખેલું જોવા મળશે તે તમારે તમારું નામ લખી દેવાનું છે। જે કંઈ ઇન્સ્ટાગ્રામ આઈડી હોય, યુટ્યુબ ચેનલ હોય, કોઈ પણ નામ તમે અહીંયાથી એડ કરીને તમે આ રીતનું નામ ચેન્જ કરી લેવાનું છે। ત્યારબાદ તમારે અહીંયાથી ફોટો એડ કરવાનો રહેશે। તમારે જે કંઈ ફોટો એડ કરવો હોય તે ફોટો એડ કરવા માટે નીચે આપેલું પ્લસનું આઇકન છે આ પ્લસના આઇકન પર તમારે ટચ કરી દેવાનું છે। અહીંયાથી તમારે મીડિયા પર આવી જશે। મીડિયા પર આવીને અહીંયાથી તમારે ફોલ્ડર ઓપન કરી લેવાનું છે। જે કંઈ ફોલ્ડરની અંદર તમારે ફોટા હોય તે ફોલ્ડર ઓપન કરી લેવાનું છે। અહીંયાથી તમે જે કંઈ ફોટો એડ કરવા માગતા હોય તે ફોટાને અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાનું છે। તો અહીંયાથી આપણે કોઈ પણ ફોટો તમને એડ કરીને બતાવી દઈએ છીએ। કંઈક આ રીતનો ફોટો છે મિત્રો આપણી જોડે, તો આ ફોટાને અહીંયાથી એડ કરે છે ફોટો કંઈક આ રીતનો જોવા મળી જશે। ત્યારબાદ નીચે મોન ટ્રાન્સફરનો ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ અહીંયાથી ત્રીજા નંબરનું આઇકન દેખાય તેના પર ક્લિક કરીને ફોટાને કંઈક આ રીતનો નાનો કરી લેવાનો છે। પહેલા નંબરનું આઇકન દેખાય તેના પર ક્લિક કરીને તમારે આ ફોટાને બરાબર આ જગ્યાએ સેટ કરી દેવાનું છે બરાબર વચ્ચે। ત્યારબાદ તમારે સોંગને એન્ડમાં જતો રહેશે। સોંગને એન્ડમાં જઈને તમે જે ફોટો એડ કર્યો છે તેના પર ક્લિક કરી દેવાનું છે। જેવું ક્લિક કરશો એટલે આ રીતનું બીજા નંબરનું નીચે ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરીને ફોટાને સોંગ પ્રમાણે ખેંચી લેવાનું છે। સાઈડમાં 3 લાઈન આપી છે તેના પર ક્લિક કરીને સૌથી નીચે ફોટાને ખેંચી લેવાનું છે। જે આપણો અહીંયાથી પહેલેથી ફોટો આપેલો છે આ ફોટા પર લાવીને તમારે સેટ કરી લેવા છે। નીચેવાળો ફોટો દેખાય છે મિત્રો તમને, આ ફોટા પર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયાથી ઇફેક્ટની અંદર જતો રહેશે। ઇફેક્ટની અંદર જઈને 3 ડોટ આપે છે તેના પર ક્લિક કરીને કોપી ઇફેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ તે ફોટાને ડિલીટ કરી દેવા છે। તો ડિલીટના આઇકન પર ક્લિક કરીને અહીંયાથી તે ફોટાને ડિલીટ કરી દેવા છે। આપણે જે ફોટો એડ કર્યો છે તે ફોટા પર તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ ઇફેક્ટની અંદર જતું રહેશે। ઇફેક્ટની અંદર જઈને 3 ડોટ આવે છે તેના પર ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ કરી દેવા છે એટલે તમારા ફોટાની અંદર કંઈક આ રીતની ઇફેક્ટ જોવા મળી જશે। પ્રતિકૂળ અહીંયાથી આ રીતની ઇફેક્ટ આવી જશે અને હવે તમારે સ્ટેટસને સેવ કરવાનું રહેશે। તો શેરનું આઇકન આપ્યું છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ અહીંયાથી તમારે નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરીને વિડીયોની તમે એક્સપોર્ટ કરશો એટલે વિડીયો છે તે એક્સપોર્ટ થવાનું શરૂ થઈ જશે। તો કંઈક આ રીતે પ્રોસેસ લેશે ને એક્સપોર્ટ થયા બાદ તમારે અહીંયાથી નીચે સેવનું આઇકન જોવા મળશે। સેવના આઇકન પર તમારે ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારો વિડીયો છે તમારા ગેલેરીની અંદર આવી જશે। તો વિડીયોનું એડિટિંગ તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો। તો નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો, ત્યાં સુધી જય માતાજી।